વાત કરી સૌથી પહેલા આપના ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાને મોટો ઝટકો વનકર્મી પર હુમલાના કેસમાં ચૈતર વસાવા દોષિત જાહેર થયા છે। એમએલએ ચૈતર વસાવાને રાજપીપળા કોર્ટે દોષિત જાહેર કર્યા। રાજપીપળા સેશન્સ કોર્ટે દોષિત જાહેર કર્યા છે। ચૈતર વસાવા તેની પત્ની સહિત કુલ 9 લોકો દોષિત જાહેર થયા છે। ચૈતર વસાવા અને તેની પત્ની સહિત કુલ 9 લોકો દોષિત જાહેર થયા। આપના ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાને મોટો ઝટકો વનકર્મી પર હુમલાના કેસમાં ચૈતર વસાવા દોષિત જાહેર થયા। દીપક જપ્તા અમારી સાથે જોડાશે ફોન લાઈન પર। જે દીપક, જે રીતે રાજપીપળા સેશન્સ કોર્ટે દોષિત જાહેર કર્યા, ક્યાં સુધીની સજા આપવામાં આવી, શું વધુ વિગતો? જે જોઈ આજે નર્મદા જિલ્લામાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને આજે રાજપીપળા કોર્ટે અને તેમની પત્ની સહિત 9 સભ્યોને સેશન કોર્ટે સજા સંભળાવી છે। 10 વર્ષની સજાનો ઉલ્લેખ છે। જોકે આ 2023નો કેસ છે। ફોરેસ્ટના કર્મચારી ઉપર હુમલાનો કેસનો આ પ્રકરણ હતો અને 10 વર્ષની સજાની જોગવાઈ છે। જોકે હજુ કેટલા વર્ષની સજા થાય એ નક્કી નથી। હાલ ચુકાદો સાંભળીને જજમેન્ટ આપવાનું બાકી છે। તો એની અંદર ફોરેસ્ટ કર્મચારી ઉપરનો હુમલો પ્રકરણનો આ કેસ છે, જેમાં સરકારી કામગીરી રોકવા અને અડચણરૂપ થવા બાબતે ગુનો થયો હતો। આ ગુનામાં ફાયરિંગ પણ થયું હતું અને એ બાબતનો આ કેસ ચાલતો હતો અને એ કેસની અંદર આજે ચાલી હતી। હજુ ફાઇનલ સુનાવણી થઈ નથી, પણ 10 વર્ષની સજાનો આ કેસ છે અને 10 વર્ષની સજા થશે એમ જણાવવામાં આવ્યું છે। કેટલા સમયથી આ કેસ ચાલતો હતો અને પરિવારને પણ તેની સજા શું કારણ? 2023નો કેસ હતો અને એ વન જંગલ ખાતાની અંદર અડચણરૂપ સરકારી કર્મચારી એને અટકાવ્યા હતા અને ત્યાં ગયા હતા અને ફાયરિંગ થયું હતું ને એનો આ ગુનો નોંધાયો હતો અને તેની પોલીસ ફરિયાદ થઈ હતી। કોર્ટમાં કેસ પણ ચાલ્યો હતો, જેને કારણે આ ફરિયાદનો કેસ ચાલતો હતો। આજે એની સુનાવણી હતી, સુનાવણી થઈ છે પણ હજુ જજમેન્ટ બાકી છે। એમાં 9 જણાને, એમની પત્ની સહિત 9 જણાને આ 10 વર્ષની સજાનો આ કેસ છે। પરિવારને જે સજા કરવામાં આવી છે, આપે કહ્યું કે હજી પણ અંતિમ સુનાવણી બાકી છે, ક્યાં સુધીમાં તે થઈ શકે છે? હા, એટલે હવે ચુકાદો આજ બપોર સુધીમાં, સાંજ સુધીમાં થઈ જાય એ પૂરેપૂરી ફાઇનલ શક્યતા છે। ત્યાર પછી સરકારી વકીલો આપણને ઓફિશિયલ માહિતી પણ આપશે અને જે ખરેખર શું વિગત છે તે આપણને જાણવા મળશે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર દીપક। ચૈતર વસાવા પત્ની સહિત કુલ 9 લોકો દોષિત જાહેર થયા। વનકર્મી પર હુમલાના કેસમાં રાજપીપળા કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા છે। 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે, જોકે હજી અંતિમ સુનાવણી બાકી છે। એમએલએ ચૈતર વસાવાને રાજપીપળા કોર્ટે દોષિત જાહેર કર્યા। આપના ડેડિયાપાડાના એમએલએ છે ચૈતર વસાવા, જેમને મોટો ઝટકો ફાયરિંગના કેસમાં આખી ઘટના સામે આવી હતી। એમએલએ ચૈતર વસાવાને તેમના પત્ની સહિત 9 લોકો સામે તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। આખો મામલો શું છે તેના પર વાત કરીએ। જંગલ વિસ્તારમાં ખેડૂતોએ દબાણ કર્યાનો મામલો। વન વિભાગની જમીનમાં ખેડૂતો ખેતી કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો। વન વિભાગે કાર્યવાહી કરતા ખેતી દૂર કરી હતી। ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાએ વનકર્મીને ઘરે બોલાવ્યા। વનકર્મી ઘરે આવ્યા ત્યારે ચૈતર વસાવાએ તેમને ખૂબ માર માર્યો। ચૈતર વસાવાએ બોલાચાલી કરીને વનકર્મીને માર માર્યો હતો, જેને લઈને ફરિયાદ નોંધવામાં આવી। ખેડૂતોને પાકના પૈસા આપવા જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી। ધારાસભ્ય ચૈતર વસાવાએ 1 રાઉન્ડ હવામાં ફાયરિંગ પણ કર્યું હતું। ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો નોંધવામાં આવ્યો હતો। 2023થી કોર્ટમાં કેસ ચાલતો હતો અને હવે ચુકવણી જે રીતે ચુકાદો આવ્યો છે તેના અનુસાર હજી અંતિમ સુનાવણી બાકી છે। આજ બપોર સુધીમાં અંતિમ સુનાવણી પણ થઈ જશે કહેવામાં આવી રહ્યું છે। ન માત્ર ચૈતર વસાવા પણ તેમના પરિવારના સભ્યો પણ તે મારવામાં સામેલ હતા, જેના કારણે પત્ની સહિત અન્ય 9 લોકો સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તેમના ઉપર પણ કોર્ટ કેસ ચાલ્યો।